મિત્રો આ જરૂર કેમ પડી રહી છે? આપણે કેમ આંદોલનો કરવા પડે છે? અત્યારે એક ફેશન નીકળી છે મિત્રો કે આંદોલન કરે, આંદોલનમાં બદનામ કરો, આંદોલનને તોડો, આંદોલનના ભાગલા પાડો, આંદોલનમાં એટલે એટલા માટે કે આ સમગ્ર કામ કરવાનું જવાબદારી જેની છે એ ભાજપ છે. પણ ભાજપ સામે જુઓ તમે, કોઈ સવાલ નથી કરતું. ભાજપની સામે સવાલ જ નથી થતું. ભાઈ, સરકારનું બજેટ તમારા હાથમાં છે, વિધાનસભામાં બહુમતી તમારા હાથમાં છે, નિર્ણયો તમારે કરવાના હોય, પોલિસી તમારે બનાવવાની હોય, અને જ્યારે કોઈ અવાજ નીકળે તો અવાજને કઈ રીતે ભાગલા પાડવામાં આવે, કઈ રીતે તોડવામાં આવે, કઈ રીતે એને રદ કરવામાં આવે, કઈ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની જાણે ઠેકો લીધો છે. કમલમથી જાણે કોન્ટ્રાક્ટ પર ઉપાતા હોય આમ આદમી પાર્ટીને એના નેતાઓને બદનામ કરવાની. મિત્રો, આજે બીજા ચરણમાં આપણે સુરેન્દ્રનગરમાં સભા કરી. આ પહેલા પણ હું આપને કહી દઉં કે કોઈ તમને ગામનો ખેડૂત, ગામનો ભાજપનો કમળગટ્ટો કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ શું શું કામ કર્યા છે. મિત્રો, ખેડૂતો માટે તમે જુઓ, હળદર કાંડમાં કડદાકાંડ થતું હતું. કડદાકાંડ બંધ કોને કરાવડાવ્યું? ભાઈ, કોને કરાવડાવ્યું? જોરથી બોલો, બધા હોય નથી ગયા ને? આપણે કડદાકાંડ બંધ કરાવડાવ્યું. પ્રવીણભાઈ સહિત તમામ જે લીડરો છે આ બધા જેલમાં જઈ આવ્યા. રાજુ બોરખતરિયાથી માંડીને રમેશ મેરથી માંડીને બધા લોકો 108 દિવસ જેલમાં. કોણ ગયું? આમ આદમી પાર્ટીના સૈનિકો ગયા, ખેડૂતો ગયા. ઘણા લોકો, તમે વિચાર કરો કે ખેડૂતોના ખની ખબર નથી, ખેડૂત માટેની પોલિસીઓની ખબર નથી, ખેડૂત કેમ આજે 30 વર્ષથી ભાજપના શાસનમાં પરેશાન છે એની ખબર નથી, નીકળી પડ્યા છે. અને બીજી વાત મારે કહેવી છે મિત્રો, ન માત્ર અહીંથી અટક્યા, સુદામડામાં આપણે 1 લાખ ખેડૂતો ભેગા કર્યા, 10,000 કરોડનું પેકેજ ખેડૂતોને અપાવડાવ્યું. જ્યારે જ્યારે ખેડૂત એક થશે, કોઈ પણ રીતે થશે, તો એને ન્યાય ચોક્કસ મળશે, મળશે ને મળશે. આ સદંતર સત્ય છે મિત્રો. આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયત કરી, દ્વારકામાં કર્યું, સોમનાથમાં કર્યું. તમે જુઓ, ભાવનગરથી માંડી અને છેટ વાપી વલસાડ સુધી, આ બાજુ તમે ડીસા સુધી આપણે કિસાન મહાપંચાયતો કરી હતી. તમને ખબર હોય તો એટલું જ નહીં, તમે જ લોકોએ ગામડે ગામડે મીટિંગો કરી હતી. 12,000 ગામડાઓમાં કિસાનોના સમર્થન વાળી કરી હતી કે નહોતી કરી? કરી હતી કે નહોતી કરી? મિત્રો, 12,000 જેટલી મીટિંગો કરી. 80,000 ખેડૂતોની સાઈન સાથે અમે મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને આપણી માંગો એને આપી હતી કે આ ખેડૂતોની માંગો છે, અમે ખેડૂતોને મળીને આવ્યા છીએ, મીટિંગો કરીને આવ્યા છીએ, તમારે આ કામ કરવું જોઈએ. પણ મિત્રો, બૈરી મૂંગીને આંધળી સરકાર સાંભળવા તૈયાર નથી. માનનીય ગોપાલભાઈ કહેતા હતા કે સરકારમાં બેઠા કોણ છે? મિત્રો, આપણા મતથી ચૂંટાય છે, આપણા મતથી આગળ આવે છે, અને મતથી જે આ બાજુ સાંજે 5 વાગે ચૂંટાઈને પ્રાંત અધિકારી પાસેથી લેટર લઈ લે ધારાસભ્યનો અને કંપનીઓની દલાલી શરૂ કરી દે. 156 માંથી 162 ધારાસભ્યો થયા ભાજપના, પણ નિરાકરણ આવ્યું કોઈ ખેડૂતનું? તમે વિચાર કરો, આજે આંદોલનો કેમ થયા છે? આ મારો ખેડૂત કેટલું સહન કરે છે? કોઈ વિચારો તો કરો, કેટલું સહન કરે છે મિત્રો? આ ખેડૂતને ભાવ નથી મળતો, MSP નથી મળતી, પાક વીમો નથી મળતો. હિન્દુસ્તાનનો ભાજપનો આ જ એક રાજ્ય છે જ્યાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2018-19 થી બંધ કરી દીધી છે. એના માટે પણ ખેડૂત બહાર ન આવ્યો. એને કીધું ભાઈ ભાજપ પાસે અપેક્ષા નથી, મૂકી દો, ચાલો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પાક વીમો બંધ થઈ ગયો, નકલી બિયારણ, નકલી દવા, દૂધના ભાવ ન પડે, પશુપાલકો પરેશાન. પણ છતાંય મિત્રો, દુઃખ સાથે કહેવું પડે છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ જીત્યું. એટલે મેં પહેલા જ કીધું હતું કે આ લોકો થાંભલા સ્માર્ટ મીટરનું પહેલું કામ આ કરશે. એના માટે શુભ કામ છે મિત્રો. ભાજપ વાળા, મને એવું લાગે છે જેમ ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ, ભાજપ વાળા નેતાઓ બેઠા હશે
આ બાજુથી કંપનીઓના અધિકારીઓ બેઠા હશે, કંપનીના કોઈ માલિકો બેઠા હશે, આ બાજુથી કેટલાક ચુનંદા અધિકારીઓ આપણા બેઠા હશે જે તમારા અને મારા ટેક્સના પૈસે લીલાલેર કરે છે. અને પછી એ લોકો ષડયંત્ર રચતા હશે કે કઈ રીતે ક્યાંથી લાઈન નીકળશે, એક લાઈન ક્યાંથી નીકળશે થાંભલાની, બીજી લાઈન ક્યાંથી નીકળશે, ત્રીજી લાઈન ક્યાંથી નીકળશે. 100 લાઈનો મિત્રો નાખવાની છે. લગભગ 1.5 લાખ જેટલા થાંભલાઓ નાખવાના છે. કોઈ ખેડૂતનું ખેતર બાકી નહીં રહે. અને એ જાડી ચામડીના જે હોટલોમાં મીટિંગો કરતા હશે, તમે કલ્પના કરો કે એક થાંભલામાં કમાણીઓ આવતી હશે. આ એનર્જીની વાત કરે છે, સોલાર એનર્જી, ફલાણી એનર્જી, ઢીકડી એનર્જી. પણ એ એનર્જીમાં કમાય છે કોણ? કંપનીઓ કમાય છે. મિત્રો, કોઈ રાજ્ય સરકાર પોતાના માટે નથી કરતી, આ કંપનીઓ માટે કરી રહી છે. અને કંપનીઓ ક્યાંય આંદોલન કરતી નથી. ક્યાંય જોયું કંપનીઓ વાળાએ રામધૂન બોલાવી હોય ને અહીંયા સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હોય? કંપનીના અધિકારીઓ ને કંપનીના માલિકો રામધૂન બોલીને સરકાર પાસે ગયા હોય કે આપો, અમને ખેડૂતો ઘૂસવા નથી દેતા, ખેતરમાં અમને ઘૂસવા નથી દેતા, અમારે થાંભલા નાખવા. આવું ક્યાંય સાંભળ્યું? તો કલ્પના કરો કે બળના દીકરાઓએ આપણી સરકાર, આપણા નેતાઓને કઈ રીતે ખિસ્સામાં નાખ્યા હશે. અને નેતાના હું એમ કહું છું કે સંતાનોને કહેવા માંગુ છું, એ નેતાના પરિવારજનોને કહેવા માંગુ છું કે જ્યારે મારો ખેડૂત, મારી ખેડૂતની દીકરીને ટીંગાટોળી કરીને ભાજપની પોલીસ લઈ જાય છે, તો તમે મંત્રીના કે મુખ્યમંત્રીના દીકરા દીકરી છો, ત્યારે તમારા પેટનું પાણી હલે છે કે નથી હલતું? તમારા પેટનું પાણી હલે છે કે નથી હલતું? તમારા બાપ તો નકામો થયો, ચાલો, તમારા બાપ તો મંત્રી બની ગયો, રૂપિયાના ચમાડમાં આવી ગયો, ચાર્ટર પ્લેનમાં ફરતો થઈ ગયો. પણ તમે તો આ ધરતીના છો. તમે તો આજે બપોરે જમો છો, સાંજે જમો છો ને, એ મારો ખેડૂત કાળી મજૂરી કરીને આપે છે ને ત્યારે તમે જમો છો. અને એને ક્યારે એવું કીધું કે બાપ, તું મુખ્યમંત્રી છે, તું મંત્રી છે, તું ધારાસભ્ય છે, તું સાંસદ છે, પણ એક દિવસ આ ધરતી છોડીને જવાનું છે. નથી જોતી આપણી આ કમાણી, આપણા ખેડૂતોનો અન્યાય આપણે નથી કરવું. એવું કોઈ સંતાન બોલ્યું? મને એવું લાગે છે કે પાપની કમાણીમાં સંતાનો પણ ભાગીદાર હશે.